કેમ છે બાળકો? મજામાં? હવે આજે આપણે બીજા પ્રકરણના ગુજકેટના MCQ જે છે એ આગળ લઈશું, બરાબર છે? તો આજે આપણે 24 નંબરથી આગળ લઈશું. tan inverse 2x plus tan inverse 1/x plus 4 pi/2. આના પરથી x શોધવો છે. તો જુઓ, બે રીતે થાય. પહેલી રીત, એક સૂત્ર ટેક્સ્ટબુકમાં નથી, આપણે લખાવેલું છે. ફરીથી બોલું છું, સાંભળજો. tan inverse x પ્લસ tan inverse y બરાબર pi/2. તો x ઇન્ટુ y બરાબર 1. તો એ સૂત્ર મૂકું એટલે x ગુણ્યા આ y એના બરાબર 1. તો 2x બરાબર x પ્લસ 4, x બરાબર 4. ઓર બીજી રીત, આ tan inverse 2x આને cot inverse લખી નાખો તો x પ્લસ 4 થાય pi/2. આને cot inverse લખી નાખ્યા તો tan inverse x વત્તા cot inverse x બરાબર pi/2. તો કોટી સૂત્ર કે આ બે x સરખા હોય, 2x x પ્લસ 4. તો એના પરથી પણ x બરાબર 4. આ સૂત્ર ભૂલાઈ જાય તો આ કામ આવે. બે સહેલું જ છે, તમારે જે વધારે સહેલું લાગે એ કરવાનું. 25 sin inverse 1/5 cos inverse x બરાબર 1. sin inverse 1/5 cos inverse x sin inverse 1. આ sin સામે તો sin inverse 1 થઈ ગયું. sin inverse 1/5 વત્તા cos inverse x sin inverse 1 એટલે pi/2. આ કોટી સૂત્ર sin inverse x વત્તા cos inverse x pi/2. એનો અર્થ આ બે સરખા હોય x. તો x બરાબર 1/5. બોલો, ખ્યાલ આવે? 26 sin inverse 1/3 sec inverse 3 plus cos of tan inverse 1/2 plus tan inverse 2. જુઓ, sin inverse 1/3 આને cos inverse લખું તો 1/3 લખાય. આ વ્યસ્ત થઈ ગયું 3નું 1/3. આ તગડો સરખો કરી દો વત્તા cos of, અહીંયા જુઓ, આને cot inverse 2 લખાય અથવા સીધું 1/2 ગુણ્યા 2 ગુણાકાર 1 થાય છે તો આ pi/2 સૂત્ર હમણાં આગળ મેં કીધું એ. કદાચ તમને એ યાદ ના આવે તો તમારે આ કરી દેવાનું, cot inverse 2 છે. અને પેપરમાં તો MCQ હોય ભાઈ, આ મોઢે જોઈને ખબર પડે કે આ cos inverse 1/3 એટલે કોટી સૂત્ર, આ cot inverse 2 એટલે આ બી કોટી સૂત્ર. અત્યારે મારે લખવું પડે તમને બતાવવા માટે. તો આ થઈ ગયું pi/2, આ પણ થઈ ગયું pi/2. sin pi/2 1, cos pi/2 0. જવાબ 1 થઈ ગયો. 27 cos inverse x માઇનસ sin inverse x બરાબર 0. આના પરથી x શોધવો છે. હવે જુઓ જોઈએ ભાઈ, તો આ cos inverse x બરાબર sin inverse x થયું. કઈ કિંમત માટે cos અને sin નો જવાબ સરખો આવે? 1/√2 pi/4 સરખો આવે ને, cos pi/4 sin pi/4 1/√2. પણ અહીંયા ઇન્વર્સ છે તો સીધું x બરાબર શું થઈ ગયું? 1/√2. સરખું હોય તો જ જવાબ સરખો આવે. 28 tan inverse 1 plus x
પ્લસ ટેન ઇનવર્સ 1 માઇનસ એક્સ પાઈ બાય 2. આમાંથી એક્સ શોધવો છે. હજુ આમાં ફરજિયાત પહેલાં સૂત્રની જરૂર પડે. આ એમસીક્યુમાં મેં તમને બે રીત આપી, પણ આમાં બે રીત નહીં થાય. હવે આ તમને ફરજિયાત ખબર હોવી જોઈએ. ટેન ઇનવર્સ એક્સ પ્લસ ટેન ઇનવર્સ વાય બરાબર પાઈ બાય 2. તો એનો અર્થ આ એક્સ ગુણ્યા વાય બરાબર 1 થાય. હવે બીજો કોઈ ઉપાય નથી આ એમસીક્યુ માટે. સૂત્ર પરથી લખ્યું છે. તો આ 1 માઇનસ એક્સ સ્ક્વેર 1, આ 1 ગયો તો એક્સ સ્ક્વેર બરાબર 0, એક્સ બરાબર 0 એક્સ મળી ગયો. તો હવે સૂત્ર લખી દઉં. કદાચ કોઈ ભૂલી ગયું હોય, હું બોલ્યો એમાંય ના ખબર પડી હોય તો ફરીથી ટેન ઇનવર્સ એક્સ પ્લસ ટેન ઇનવર્સ વાય બરાબર પાઈ બાય 2. તો એક્સ વાય બરાબર 1 સૂત્ર તરીકે જ લખી દીધું. બાકી અહીંયા શરત હોય ટેન ઇનવર્સ એક્સ પ્લસ ટેન ઇનવર્સ વાય પાઈ બાય 2, જ્યાં એક્સ વાય બરાબર 1 મેં તો કરીને લખી દીધું, એટલે સૂત્ર જ થઈ ગયું એમસીક્યુ સોલ્વ કરવાનું. ખ્યાલ આવે? ઓકે, કરો તૈયારી શરૂ. ચલો ઓકે, જુઓ આગળ 29 નંબર. એક્સ પ્લસ 1 અપન એક્સ 2. તો સાઇન ઇનવર્સ એક્સ બરાબર ખાલી જગ્યા આ શોધવું છે આપણે. તો પહેલાં આનું સાદું રૂપ એક્સ લસા, આ લસા લઈને સામે જવા દો 2x, આ 2x ડાબી બાજુ માઇનસ થઈ ગયા. આ ડાબી બાજુ લઈ લો માઇનસ 2x વચ્ચે ગોઠવી દીધા, એટલે આ પૂર્ણ વર્ગ. વર્ગમૂળ લઈ લો તો એક્સ બરાબર 1. તો પછી અહીંયા બાજુમાં જ લખી દો સાઇન ઇનવર્સ એક્સ, એક્સ એટલે 1 આવ્યો મૂકી દો. સાઇનની કિંમત 1 કયા ખૂણા માટે? પાઈ બાય 2 થઈ ગયો જવાબ. સાઇન ઇનવર્સ એક્સ લેસ ધેન કોસ ઇનવર્સ એક્સ. તો ખાલી જગ્યા જુઓ, સરસ રકમ. સાઇન ઇનવર્સ એક્સ લેસ ધેન કોસ ઇનવર્સ એક્સ તો ખાલી જગ્યા. ઓપ્શનમાં 4 એક્સની શરત આપી હોય આની આની વચ્ચે અસમતા સ્વરૂપે. એકદમ સરસ એમસીક્યુ, ખાસ જોજો. સરસ. આ સાઇન ઇનવર્સ એક્સ, આ કોસ ઇનવર્સ એક્સ એટલે પાઈ બાય 2 માઇનસ સાઇન ઇનવર્સ એક્સ. બોલો ખ્યાલ આવે? કોટી સૂત્ર કોસ ઇનવર્સ પ્લસ સાઇન ઇનવર્સ પાઈ બાય 2. તો કોસ ઇનવર્સ બરાબર પાઈ બાય 2 માઇનસ સાઇન ઇનવર્સ. હવે તો આવડી ગયું. આ ડાબી બાજુ લઈ લો 2 સાઇન ઇનવર્સ એક્સ પાઈ બાય 2. તો સાઇન ઇનવર્સ એક્સ લેસ ધેન પાઈ બાય 4. આ બે લઈ લીધા, આ બાજુ લીધા, બે છેદમાં લઈ લીધા. તો એક્સ લેસ ધેન સાઇન પાઈ બાય 4. એક્સ લેસ ધેન સાઇન પાઈ બાય 4 એટલે 1/√2. હજુ ઓપ્શનમાં આ જવાબ હશે, પણ કંઈક હજી બીજા આવા હશે. તો આ રકમ જે છે એના પરથી તો આ જ સાબિત થાય એક્સ લેસ ધેન 1/√2. બરાબર છે. પણ આ વિધેય છે સાઇન ઇનવર્સ કોસ ઇનવર્સ, તો એનો પ્રદેશ શું હોય યાદ કરો. સાઇન ઇનવર્સ અને કોસ ઇનવર્સ બંનેનો પ્રદેશ -1 થી 1. ટૂંકમાં એક્સની કિંમત -1 થી 1ની વચ્ચે જ હોવી જોઈએ, પ્રદેશમાંથી જ હોવી જોઈએ. અહીંયા એક્સ લેસ ધેન 1/√2 બતાવે છે, એટલે કે 1 સુધી નથી, 1/√2 થી નાની છે. તો હું એને -1 થી 1 તો લખી જ શકું ને ભાઈ. સમજાય શેના પરથી લખ્યું હોય? એક્સ લેસ ધેન 1/√2, 1/√2 થી નાની કિંમત, પણ કેટલી નાની? તો કે અનંત સુધી નાની નહીં. કારણ સાઇન ઇનવર્સ કોસ ઇનવર્સનો પ્રદેશ ગણ શું છે? -1 થી 1, એટલે -1 થી નાની પછી ના હોઈ શકે. તો 1/√2 થી -1 સુધીની. આવો અર્થ થાય જવાબ આ લખવાનો. એક 31 કોસ 1/2 કોસ ઇનવર્સ. તો જો આને થીટા કહો,
तो आ cos θ/2 स्वरूप है અને આ cos ઇન્વર્સ છે તો cos θ/2 નું cos સ્વરૂપનું સૂત્ર છે √1 + cos θ ભાગ્યા 2 cos θ/2 તો √1 + cos ભાગ્યા 2 sin θ/2 તો √1 - cos ભાગ્યા 2 બે સૂત્ર બોલી ગયો cos θ/2 તો √1 + cos ભાગ્યા 2 sin θ/2 તો √1 - cos θ/2 આ સૂત્ર ક્યાં લખ્યું થીટા તો આ લખવાનો ને જો આ θ/2 છે તો સામે થીટા લખવાનું એટલે આ બે ગુણાવી દેવાના ટૂંકમાં એટલે આ બે નીકળી ગયા θ/2 હતું આખું એટલે આ થીટા થયો ઓકે 1 + 1/8 આ બે તો નીકળી જાય વિધેય પ્રતિવિધેય 8 લસા લઈ લો 8 ને 1 9 લસાના 8 છેદમાં 9 નું વર્ગમૂળ 3 8 × 16 નું વર્ગમૂળ 4 હવે જો આ રકમ જે છે એ સાઇન હોય આનું આ સૂત્ર આવે વચ્ચે માઇનસ થઈ જાય 1 - cos θ/2 તો અહીંયા માઇનસ આવશે 8 - 1 7 થઈ જશે ઉપર તો √7/4 જવાબ થઈ જશે ખ્યાલ આવી ગયો ને કરી દેજો સૂત્ર મૂકી દેજો 32 cot inverse x - cot inverse y બરાબર 0 આખી રકમ લખી દઉં અને cos inverse x પ્લસ cos inverse y π/2 તો x + y બરાબર ખાલી જગ્યા જોજો પહેલું cot inverse x બરાબર cot inverse y તો x બરાબર શું થાય y થાય હવે આ લખીશ cos inverse x cos inverse y π/2 આ y બરાબર x મૂકી દો y બરાબર x અથવા x બરાબર y મૂકી દો તો આ 2 cos inverse x π/2 તો આ cos inverse x π/4 x cos π/4 1/√2 તો y બરાબર એ શું થાય 1/√2 x બરાબર y છે એટલે તો અહીંયા આપણે જગ્યા નથી અહીંયા લખું છું x + y x 1/√2 + y 1/√2 આ √2 લસા તો અંશમાં 1 ને 1 2 આ √2 આ જવાબ થઈ ગયો √2 બોલો ખ્યાલ આવે સરસ દાખલો થઈ ગયો ને હવે આ તો મેં મેઇન રીત બતાવી બરાબર છે કોઈને મોઢે કરવું હોય તો એને ખબર પડે કે આ x બરાબર y છે x અને y સરખા થયા બરાબર છે તો 1/√2 હોય cos ઇન્વર્સ માટે પણ એ નહીં ફાવે એટલે જ મેં પહેલાં રીત કરી દીધી આમાં તમે મોઢે નહીં કરી શકો ઓકે ઓકે જુઓ 33 2 tan inverse 2x plus 2 cot inverse x plus 4 is equal to pi તો x શોધવો છે તો પહેલાં તો 2 વડે ભાગી દઈએ tan inverse 2x plus cot inverse x plus 4 તો આ થઈ ગયું π/2 તો સૂત્ર આવી ગયું tan inverse x plus cot inverse x બરાબર π/2 કોટી સૂત્ર એનો અર્થ આ બે સરખા હોય 2x બરાબર x plus 4 અંતેથી x બરાબર 4 થઈ ગયો જવાબ 34 જો આ સરસ રકમ ત્રિકોણ ABC માટે A બરાબર tan inverse 3
बी बराबर tan इनवर्स 2 तो सी खाली जगह। हवे जुओ आ त्रिकोण होय तो त्रण खूणानो सरवाळो केटलो 180 पाई थाय ए प्लस बी प्लस सी पाई तो ए प्लस बी बराबर शू थशे पाई माइनस सी आ ए ने बी मूकी दो। चलो ए एटले tan इनवर्स 3 बी एटले tan इनवर्स 2 અને આ સી સામે ઓકે આ સૂત્ર મૂકી દઉં tan ઇનવર્સ એક્સ પ્લસ વાય અપન 1 માઇનસ એક્સ વાય। હવે બરાબર સાંભળજો જુઓ ત્રિકોણ છે ત્રણ ખૂણાનો સરવાળો 180 એટલે એ પ્લસ બી પ્લસ સી પાઈ એ એટલે tan ઇનવર્સ 3 બી એટલે tan ઇનવર્સ 2 અને આ સી સામે પાઈ માઇનસ સી થઈ ગયું। आ tan इनवर्स एक्स प्लस tan इनवर्स वाय देखाय सूत्र बधाने आवडे tan इनवर्स एक्स प्लस वाय अपन 1 माइनस एक्स वाय पण कोई ध्यान गयो आવું લખું તો આ ભૂલ કહેવાય જવાબ ખોટો આવે। આ 3 ગુણ્યા 2 6 ટૂંકમાં x અને y નો ગુણાકાર 6 એક કરતાં મોટો છે તો આ સૂત્ર શું મૂકવું પડે પાઈ પ્લસ એટલા બે બાજુથી પાઈ જશે tan इनवर्स 5 1 ઓછા 6 ઓછા 5 માઇનસ સી થયું। આ માઇનસ આગળ આવી ગયા અને 5 5 ઉડી ગયા તો માઇનસ માઇનસ પ્લસ અને 1 એટલે π/4 તો સી બરાબર થઈ ગયો π/4। ખ્યાલ આવે? બે પોઈન્ટ અગત્યના પહેલો આ કે ત્રિકોણ લખ્યું જેનો ત્રણ ખૂણાનો સરવાળો પાઈ અને બીજું આ સૂત્ર મૂકું ત્યારે ઉતાવળમાં મુકાઈ જાય ભાઈ આવી ભૂલો ઉતાવળમાં થાય। खास याद रखो एक्स वाय नो गुणाकार एक करता वधु होय त्यारे सूत्र पाई प्लस मूकवू पड़े। ओके 35 साइन इनवर्स 10 माइनस 5 पाई भाग्या 4 आनु मूल्य जोईए छे साइन इनवर्स कीमत मूकी दो भाई tan ऑफ माइनस थीटा એટલે माइनस tan थीटा आ माइनस આગળ એટલે tan 5 π/4 મૂલ્ય મૂકવાનું π/4 નું આવું 11મા ધોરણના ત્રિકોણમિતિમાં શીખવાડેલું છે મેં કે મૂલ્ય π/4 નું મૂકી દેવાનું tan π/4 એટલે 1 પણ 5 ગુણાવો 45 ગુણ્યા 5 π/4 એટલે 45 ગુણ્યા 5 225 225 કયા ચરણનો ખૂણો ત્રીજો 180 થી 270 ત્રીજા ચરણમાં tan કેવું હોય ધન तो आ 1 धन ज आवशे आ माइनस तो आगळ लीधा था छे। ओके साइन इनवर्स -1 तो -π/2 36 साइन इनवर्स x/5 वत्ता कोसेक इनवर्स 5/4 π/2 तो x तो आ सेक इनवर्स होय शू होय सेक इनवर्स रकम में भूल है। ओके साइन इनवर्स सुधार लीधी हो भूल आने कर नाखो कोस इनवर्स आई गयु कोटी सूत्र થઈ ગયું કોટી સૂત્ર x બરાબર 4 આ બે સરખા હોય એટલે x બરાબર 4 37 एक मिनट विचारी जो आ कोसेक इनवर्स हो तो थाय के नहीं तो साइन इनवर्स करो 4/5 आ साइन इनवर्स आ सामे जाए करी जो थाय कदाच जोजो आ 36 ज फरीथी एक मिनट मैं आ रकम लखेली साइन इनवर्स x/5 कोसेक इनवर्स 5/4 π/2 જોઈ જો શું થાય છે साइन इनवर्स x/5 અને साइन इनवर्स લખું તો 4/5 આવશે π/2 પણ આ તો બે साइन इनवर्स છે એટલે બીજું તો કાંઈ થાય નહીં તો આ ભલે રહ્યા આ સામે જવા દો
π/2 માઇનસ સાઇન ઇનવર્સ 4/5. તો આ થઈ ગયું કોસ ઇનવર્સ. આ બે સરખા ક્યારે આવે? એ તો 1/√2 માટે આવે, નહીં થાય. ટૂંકમાં જો આ રકમ કોસેક ઇન્વર્સ હોય તો એક્સ મળે નહીં. હજુ ટ્રાય કરી જો, કદાચ મળી જાય તો એક છેલ્લો પ્રયત્ન. જોજો, સાઇન ઇનવર્સ x/5 બરાબર, 1 મિનિટ હો. જુઓ, આને હું થીટા ધાર લઉં, આના બરાબર થીટા ધારું તો કોસ થીટા આવે 4/5. કોસ એટલે પાછળની બાજુ કર્ણ, તો પાયથાગોરસથી સામેની બાજુ આવે 3. તો એને સાઇન ઇનવર્સમાં રૂપાંતર કરું તો સામેની બાજુ ભાગ્યા કર્ણ થઈ ગયો જવાબ. જો x/3. ચલો, સરસ MCQ થઈ ગયો. આ એક વધારાનો થઈ ગયો એક્સ્ટ્રા. કોટી સૂત્ર પરથી, બરાબર છે. અને આ 36 નંબર, એમાં રકમ આ હતી મૂળ. તો જો સરસ MCQ બની ગયું. આને સાઇન ઇનવર્સમાં ફેરવા એટલા વ્યસ્ત થયું, આ સામે જવા દીધા. આ એક્સ તો મારે શોધવો હોય એટલે એને તો હલાવાય નહીં. આ સામે તો કોટી સૂત્ર સાઇન ઇનવર્સ વત્તા કોસ ઇનવર્સ π/2, તો π/2 માઇનસ સાઇન ઇનવર્સ બરાબર કોસ ઇનવર્સ. એક્સ તો આ લખવો જ પડે. હવે આ બાજુ સાઇન ઇનવર્સ છે તો મારે આનું સાઇન ઇનવર્સમાં રૂપાંતર કરવું છે. તો આ કોસ ઇનવર્સ 4/5 બરાબર થીટા ધાર લઉં એટલે કોસ થીટા થઈ જાય 4/5. હવે એટલું તો આવડે ને. તો કોસ એટલે પાછળની બાજુ કર્ણ, પાયથાગોરસથી સામેની શોધી લીધી, 3 આવી. તો સાઇન ઇનવર્સ એટલે સામેની બાજુ ભાગ્યા કર્ણ, 3/5. બે સરખાઈ દીધા તો x/3. સરસ રકમ થઈ ગઈ. હવે જો આગળ 37. કોટ ઇનવર્સ કોસ આલ્ફાની 1/2 પ્લસ ટેન ઇનવર્સ કોસ આલ્ફાની 1/2 બરાબર x. તો આમ એટલે લખી દો સાઇન x બરાબર ખાલી જગ્યા. હવે જોજો, કંઈ નથી, રકમ જ મોટી છે. આ જુઓ સરખા છે કોસ આલ્ફાની 1/2. તો આ બોલાય કોટ ઇનવર્સ x પ્લસ ટેન ઇનવર્સ x. તો એ તો π/2 આવે ખોટી સૂત્ર પ્રમાણે. એટલે જો આને π/2 મૂકી દઉં તો π/2 બરાબર x. બાજુમાં જ લખી નાખું છું સાઇન x બરાબર સાઇન π/2 અને બરાબર 1. તો આનો જવાબ શું થઈ ગયો? 1. ખાલી રકમ જ મોટી હતી ભાઈ, આ સરખા છે. તો કે આ કોટ ઇનવર્સ x પ્લસ ટેન ઇનવર્સ x સ્વરૂપ કહેવાય. તો એ તો π/2 મૂકી દીધું એટલે x π/2 આવી ગયો. 38 સેક ઇનવર્સ x કોસેક ઇનવર્સ y. તો કોસ ઇનવર્સ 1/x પ્લસ કોસ ઇનવર્સ 1/y બરાબર ખાલી જગ્યા. જુઓ જો, આ કોસ ઇનવર્સ 1/x થશે અને આને સાઇન ઇનવર્સમાં ફેરવું તો સાઇન ઇનવર્સ 1/y. તેથી અહીંયા મૂકી દો આ કોસ ઇનવર્સ 1/x બરાબર સાઇન ઇનવર્સ 1/y મૂકી દો. આના બરાબર તો આ તો કોટી સૂત્ર સાઇન ઇનવર્સ x પ્લસ કોસ ઇનવર્સ x π/2. આ બે સરખા છે એટલે કોટી સૂત્ર સાઇન ઇનવર્સ પ્લસ કોસ ઇનવર્સ π/2. તો આ જવાબ થઈ ગયો π/2. ઓગણચાલીસ ટેન ઓફ કોસ ઇનવર્સ x. બસ ખાલી આ શોધવું છે બરાબર ખાલી જગ્યા. જોજો, આ ત્રિકોણ દોરું, આ થીટા કહું, આના બરાબર થીટા ધારું એટલે કોસ થીટા બરાબર x. જોઈ લો, કોસ ઇનવર્સ x બરાબર થીટા તો કોસ થીટા બરાબર x. તો કોસ એટલે પાસેની બાજુ ભાગ્યા કર્ણ. તો આ પાયથાગોરસથી સામેની બાજુ આવે √1 - x².
तो पछी आ टेन है એને ધ્યાનમાં રાખી આ કોસ ઇન્વર્સને ટેન ઇન્વર્સમાં રૂપાંતર કરવા હોય તો સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ થઈ ગયું. આ ટેન ઇન્વર્સ નીકળી ગયા. આ થઈ ગયું જવાબ. થઈ ગયું. જુઓ 40 cos of sin inverse x no square minus sin of cos inverse x no square આના બરાબર શોધવું છે. જોઈએ અહીંયા જ બતાવી દઉં ને. સાइन थीटा बराबर एक्स आना बराबर थीटा धारू એટલે साइन थीटा एक्स आना बराबर अल्फा धारू तो cos अल्फा बराबर एक्स आना माटे त्रिकोण दોરું જો આ थीटा को तो साइन એટલે સામેની બાજુ ભાગ્યા કર્ણ એટલે આ સામેની બાજુ છેદ 1 એટલે કર્ણ પાયથાગોરસ ની પાછળની બાજુ શોધો √1 - x². એ જ રીતે આના પરથી આ ખૂણો અલ્ફા કો cos એટલે પાછળની બાજુ ભાગ્યા કર્ણ તો આ પાછળની બાજુ છેદ 1 એટલે કર્ણ પાયથાગોરસની સામેની બાજુ આ આવશે આ આવશે. ઓકે હવે જોજો cos ઓફ cos ઇન્વર્સ આને cos ઇન્વર્સમાં ફેરવું તો આના પરથી આ ત્રિકોણ પર પાછળની બાજુ ભાગ્યા કર્ણ અને હોલ સ્ક્વેર માઇનસ સાઇન ઓફ આને સાઇન ઇન્વર્સમાં ફેરવું તો આના પરથી આવશે સામેની બાજુ ભાગ્યા કર્ણ होल स्क्वायर. आ बे निकली गया અને આનો કઈ નહીં લખે તો ચલો એ જ રીતે આ બે નીકળી ગયા તો આ બે તો સરખા છે બાદ બાકી શું થઈ ગયું 0. તો આના બરાબર શું લખી નાખવાનું 0. ટૂંકમાં ખાલી આનું કોસ ઇન્વર્સમાં આનું સાઇન ઇન્વર્સમાં રૂપાંતર કરવાનું હતું. આવડે ને એટલું તો હવે તો આવડે જ. કરી દો તૈયાર. हाँ जो 41 नंबर सरस रकम है जो साइन इनवर्स एक्स प्लस साइन इनवर्स वाई 2π/3 तो cos इनवर्स एक्स प्लस cos इनवर्स वाई बराबर खाली जगह. હવે આ બીજી વાર નથી લખતો. સાઇન ઇનવર્સ એક્સ પ્લસ સાઇન ઇનવર્સ વાય 2π/3 તો આનું સૂત્ર મૂકું કોટી સૂત્ર પરથી π/2 માઇનસ cos ઇનવર્સ એક્સ આનું π/2 માઇનસ cos ઇનવર્સ વાય બરાબર 2π/3. ખ્યાલ આવી ગયો ને ભાઈ? બીજી વાર રકમ ના લખી. આનું સૂત્ર સાઇન ઇનવર્સ એક્સ તો π/2 માઇનસ cos ઇનવર્સ. આનું સૂત્ર સાઇન ઇનવર્સ વાય તો π/2 માઇનસ cos ઇનવર્સ. π/2 વત્તા π/2 પાય આ 2π/3 ડાબી બાજુ અને આ બે સામે cos ઇનવર્સ એક્સ પ્લસ cos ઇનવર્સ વાય 3 + 3 - 2 તો પાય. આ થઈ ગયો જવાબ. બેતાલીસ cos ઓફ 2 cos ઇનવર્સ એક્સ પ્લસ સાઇન ઇનવર્સ એક્સ આના બરાબર ખાલી જગ્યા જો cos ઓફ આ 2 cos ઇનવર્સ છે જો 2 cos ઇનવર્સ તો cos ઇનવર્સ વત્તા cos ઇનવર્સ લખાય. આ થઈ ગયું કોટી સૂત્ર. π/2 તો આનો અર્થ થયું π/2 પ્લસ cos ઇનવર્સ તો cos π/2 પ્લસ થીટા એટલે તો શું થઈ જાય સાઇન થીટા. પણ π/2 પ્લસ એટલે બીજું ચરણ. બીજા ચરણમાં મૂળ વિધેય cos ઋણ હોય તો આ નિશાની શું આવશે? માઇનસ. થઈ ગયું. હવે આ cos ઇનવર્સ એક્સ બરાબર થીટા ધારું તો cos થીટા બરાબર એક્સ એનો ત્રિકોણ દોર દો બાજુમાં. આ થીટા
કોસ એટલે આ પાસેની બાજુ, છેદ 1 એટલે કર્ણ. તો આ પાયથાગોરસથી સામેની બાજુ. ઘણા બધા દાખલામાં આવ્યું આ. તો આ થઈ ગયું માઇનસ સાઇન ઓફ સાઇન ઇન્વર્સ. આને સાઇન ઇન્વર્સમાં ફેરવી દો તો સાઇન ઇન્વર્સ એટલે સામેની બાજુ ભાગ્યા કર્ણ. આ સામેની બાજુ ભાગ્યા કર્ણ એટલે 1. આ વિધેય પ્રતિવિધેય નીકળી ગયા. આ થઈ ગયો જવાબ. ઓકે, સરસ રકમ હતી. 43 cos 2 tan ઇન્વર્સ 1/7. આની કિંમત શોધવીશ. આન થીટા કહી દો તો આ થશે cos 2 થીટા. આ tan ઇન્વર્સ છે તો cos 2 થીટાનું tan સ્વરૂપનું સૂત્ર યાદ કરો. cos 2 થીટા તો 1 માઇનસ tan સ્ક્વેર થીટા અપન 1 પ્લસ tan સ્ક્વેર થીટા. આ સૂત્ર મૂકી દો 1 માઇનસ tan સ્ક્વેર આ થીટા અપન 1 પ્લસ tan સ્ક્વેર આ થીટા. આ બે નીકળી જાય, આનો વર્ગ રહેશે. આ બે નીકળી જાય, આ રહેશે. ઉપર આ ઘાત લખવી પડે ને એટલે વર્ગ થઈ ગયો. જુઓ તો આ 1 ઓછા 1 ભાગ્યા 49, 1 વત્તા 1 ભાગ્યા 49. 49 લસા 49 ઓછા 1 48 છેદમાં 49 વત્તા 1 50. છેદ ઉડાડી દો 24 દુ 25 દુ. તો જવાબ આવી ગયો 24 ભાગ્યા 25. થઈ ગયો. કરો તૈયાર. ઓકે, જુઓ 44 સાઇન ઓફ 2 tan ઇન્વર્સ x બરાબર 1. x બરાબર ખાલી જગ્યા. જુઓ 2 tan ઇન્વર્સ 1 સાઇન ઇન્વર્સ 1. આ સામે જવા દીધા એટલે સાઇન ઇન્વર્સ 1 થઈ ગયા. 2 tan ઇન્વર્સ x બરાબર સાઇન ઇન્વર્સ 1. 2 tan ઇન્વર્સ x સાઇન ઇન્વર્સ 1 એટલે π/2. હવે તો આવડે ને સાઇનનું મૂલ્ય 1 કોના માટે π/2 એ લખી નાખવાનું. tan ઇન્વર્સ x આ બે છેદમાં લઈ લો π/4. તો x બરાબર tan π/4 અને tan π/4 એટલે 1. 45 સાઇન ઓફ cos ઇન્વર્સ -1/2 સાઇન ઓફ પાઈ માઇનસ કોસ ઇન્વર્સ 1/2. એનું તો કોસનું સૂત્ર કે કોસ ઓફ -x તો પાઈ માઇનસ કોસ ઇન્વર્સ x. હવે જુઓ જોઈએ કોસનું મૂલ્ય 1/2 કયા ખૂણા માટે 60 એટલે π/3. 3 લસાડો 3 ઓછા 1 2π/3. આનું મૂલ્ય સીધું મૂકી દઈશું. આ બે નહીં જોવાના. π/3 એટલે sin 60 અને sin 60 એટલે √3/2. હવે આ બે ગુણાય 60 ગુણ્યા 2 120. હવે ચરણ નક્કી કરીશ. 120 નો ખૂણો એટલે કયું ચરણ? બીજું. બીજા ચરણમાં વિધેય સાઇન કેવું હોય? ધન. તો આ જવાબ ધન. ઓકે, અહીંયા કંઈ જાજુ ત્રિકોણમિતિ કરવાની જરૂર નહીં હોય, MCQ સોલ્વ કરીએ છીએ. ખ્યાલ આવી ગયો? તો હવે આજના લેક્ચરમાં આપણે આટલું રાખીશું. આટલા MCQ સરસ તૈયાર કરી દેવાના બધાએ. પછી આગળ નવા લેક્ચરમાં ભણીએ પાછા. ઓકે, તો આજનો લેક્ચર અહીંયા પૂરો કરીશું. નવા લેક્ચરમાં મળીએ.